મકાનમાં પીજી તરીકે રાખતા હશો તો તમારે કમર્શિયલ વેરો ભરવો પડશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 1 કે 2 દિવસની અંદર જ નવો પરિપત્ર જાહેર કરવામાં આવશે. તેને વોર્ડ કક્ષાએ પહોંચાડવાની તૈયારી કરી દેવામાં આવી છે અને આ નિયમનો કડકપણે અમલ કરાવવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. 1-2 દિવસની અંદર સર્વે શરૂ કરવામાં આવશે વોર્ડ વાઇઝ અને જ્યાં ચેક કરવામાં આવશે. જો તમારા મકાનમાં એક રૂમની અંદર 3 થી 4 લોકો રહેતા હોય, મકાનનો ઉપયોગ પીજી માટે થતો હોય એટલે કે હોસ્ટેલ તરીકે કરવામાં આવતો હોય તો પછી તમારે કમર્શિયલ વેરો ભરવો પડશે, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કડક નવા નિયમો બનાવવામાં આવ્યા છે ને જેની અમલવારી પણ શરૂ કરાવી દેવામાં આવી છે. વડોદરા શહેરની અંદર જે રહેણાંક મિલકતો જે છે એને ભાડે આપવાના પ્રસંગે જો એક જ ફેમિલી એનો યુઝ કરતો હોય તો તેવા સંજોગોમાં ભાડુઆત તરીકેનો વેરો આકારણી કરવામાં આવતો નથી, એટલે કે રહેણાંક તરીકે જ આકારવામાં આવે છે. પરંતુ આવી કોઈ પણ મિલકત ને જો પેઇંગ ગેસ્ટ તરીકે પીજી તરીકે ઉપયોગ કરવામાં આવતો હશે તેવા મિલકતોને કોમર્શિયલ ઉપયોગ ગણીને તેની કોમર્શિયલ ધોરણે આકારણી કરવાની ફરજ પડશે. આ માટે આવનારા સમયની અંદર દરેક વોર્ડ કક્ષાએથી આ પ્રકારની કામગીરી કરવા ત્યાંથી પરિપત્ર કરવામાં આવશે અને તેવી મિલકતોની કોમર્શિયલ ધોરણે આકારણી કરીને વેરા બિલની વસૂલાત કરવામાં આવશે. સર, કોઈ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અથવા તો કોઈ કયા પ્રકારની સૂચના આપવામાં આ પ્રકારના રહેણાંક મિલકતોમાં જો કોમર્શિયલ એક્ટિવિટી થતી હશે, પીજી તરીકે ગણાતી હશે અને તો ઉપયોગ કરાતો હશે તો તેવા મિલકતોને હોસ્ટેલ તરીકે ગણીને આકારણી કરવાની નીતિ વડોદરા મહાનગરપાલિકા પ્રત્યેથી અમલમાં છે જ, પરંતુ ખાસ કરીને આને વધુ એક્સટેન્સિવલી કરી શકાય તે માટેથી એક અલગથી પરિપત્ર કરવામાં આવશે અને આવા મિલકતો આઈડેન્ટિફાઈ કરીને તેના કોમર્શિયલ ધોરણે આકારણી કરીને વેરા બિલ વજવણી કરવામાં આવશે.